નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। રાજકોટ જિલ્લા ધોરાજીમાં ધોરાજી હોસ્પિટલમાં તબીબોની ઘટ મુદ્દે રાજકારણ ગરમાયું। ધોરાજી સરકારી હોસ્પિટલમાં કુલ 66 જગ્યા સામે 38 જગ્યાઓ ખાલી। 4 મેડિકલ ઓફિસરની જગ્યામાંથી 3 જગ્યા ખાલી છે। ધોરાજી સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ હોવાથી ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારની જનતાને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે। ઘણા લાંબા સમયથી નિષ્ણાત ડોક્ટરોની ખાલી જગ્યા। રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા ડોક્ટરની ઘટને લઈને ધરણા ઉપર ઉતર્યા। વર્તમાન ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સામે આવી ગયા હતા। પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ વળતો જવાબ આપતા કહ્યું કે હોસ્પિટલ અંગે રાજકારણ ન રમવાનું હોય। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોઈ ગેલેક્સી ચોક ખાતે મોટી સંખ્યામાં લોકો સાથે ધરણા પર બેઠા। પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા ધરણા પર ઉતરતા રાજકારણ ગરમાયું છે। આપના વિસ્તારના પડે પડના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને